સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી પ્રભુને ઉષ્ણકાળમાં સોહાય તેવી સખડી વિભાગની સામગ્રી આમરસ ભાત સિદ્ધ કરીશું. કડાઈમાં 2 ચમચી ઘી ગરમ કરી તેમાં અડધો કપ પાકી કેસર કેરીનો પલ્પ અને 4 ચમચી ખાંડ પધરાવી ખાંડ ઓગળે અને કેરીના પલ્પમાં રહેલું મોઇશ્ચર થોડું બળે ત્યાં સુધી 5 મિનિટ માટે ધીમી આંચ પર કૂક કરીશું. મિશ્રણ ઘટ થઈ થોડું ખદખદવા લાગે એટલે તેમાં 1 કપ સાદી સખડી એટલે કે રાંધેલા સાદા ભાત પધરાવી તેને કેરીના પલ્પ સાથે મિક્સ કરી 5 મિનિટ માટે ફરીથી કૂક કરીશું. છેલ્લે તેમાં સુગંધી માટે 1/4 ટીસ્પૂન ઇલાયચી પાવડર પધરાવી મિક્સ કરી સામગ્રી થોડી ઠંડી થાય પછી તેને પાત્રમાં સાજી ઉપરથી બદામ પિસ્તાની કતરણથી સજાવટ કરીશું. દૂધ ગરમાં સામગ્રી સિદ્ધ કરવી હોય તો ચોખાના બદલે મોરૈયાનો ઉપયોગ કરી શકાય છે. તો ઉષ્ણકાળમાં શ્રી પ્રભુને ભોગ ધરવા માટે આ સુંદર સામગ્રી ઘરે અવશ્ય સિદ્ધ કરજો.